વેનેઝુએલાના દરિયાકાંઠે અત્યાર સુધીમાં સૌથી મોટું ઓઇલ ટેન્કર જપ્ત કરાયું. અમેરિકી કમાન્ડોએ હેલિકોપ્ટરથી ઉતરી જહાજ કબજે કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના દરિયાકાંઠે એક વિશાળ ઓઇલ ટેન્કર જપ્ત કરવાની જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી દળોએ વેનેઝુએલા નજીકથી અત્યાર સુધીનું સૌથી મોટું ઓઇલ ટેન્કર કબજે કર્યું છે. આ ઘટનાને સમર્થન આપતો એક વિડીયો અમેરિકાની એટર્ની જનરલ પામ બોન્ડીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં હેલિકોપ્ટરમાંથી સશસ્ત્ર કમાન્ડો જહાજ પર ઉતરતા તેને નિયંત્રણમાં લેતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઓપરેશન અંગે વધુ વિગત આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જહાજ ઈરાન અને વેનેઝુએલા વચ્ચે ગેરકાયદેસર ઓઇલના પરિવહન અને આતંકવાદી સંગઠનોને મદદ કરતા નેટવર્ક સાથે સંકળાયેલું હતું. FBI, હોમલેન્ડ સિક્યોરિટી અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ દરોડામાં જહાજ પર રહેલા ક્રૂડ ઓઇલનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે, જેના વિશે ટ્રમ્પ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે તો તે ઓઇલ અમારી પાસે જ રાખીશું. આ કાર્યવાહી વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો પર દબાણ વધારવાની અમેરિકાની રણનીતિનો એક ભાગ હોવાનું મનાય છે. વેનેઝુએલાની સરકારે અમેરિકાના આ પગલાંની તીવ્ર આલોચના કરતા તેને આંતરરાષ્ટ્રીય લૂંટ અને ચાંચિયાગીરી સમાન ગણાવી છે. તેમણે પોતાની સંપ્રભુતા અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે મક્કમ રહેવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે વૈશ્વિક ઓઇલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે આ જપ્તીથી બંને દેશો વચ્ચેના તણાવમાં ઓર વધારો થશે